ગીર સોમનાથના કોડીનાર બાદ સૂત્રાપાડા પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર થતા ધીમી ધારે વરસાદનું આગમન થયું। સૂત્રાપાડા તથા આસપાસના રાખેજ, કંજોતર, ધામલેજ, સિંગસર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। 2 દિવસથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું। ધીમી ધારે વરસાદનું આગમન થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। સૂત્રાપાડા અને વેરાવળ બંને શહેર અને ગામોમાં ધીમી ધારે વરસાદી માહોલ છે। સૂત્રાપાડા અને વેરાવળ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ક્યાંક ધીમી ધારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તો ક્યાંક ભારે વરસાદ નોંધાયો। તો એક તરફ હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી।